નમસ્કાર, 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જુવારની સરકારી ખરીદીની મર્યાદા ઘટાડતા વડોદરાના ખેડૂતો આક્રમક, કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સ્થાનિક ખેડૂતો દ્વારા કૃષિ ઉપજની ખરીદી અંગેના સરકારી નીતિ નિયમોમાં કરાયેલા ફેરફાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા જુવારની સરકારી ખરીદીની નિર્ધારિત મર્યાદામાં નોંધપાત્ર ઘટાડો કરવાના નિર્ણયથી નારાજ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને એક સત્તાવાર આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા અને આક્રોશ રજૂ કર્યો હતો। કલેક્ટર કચેરી પરિસરમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ધરતીપુત્રોએ સરકારી વિરોધી સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી। આ વિવાદની મુખ્ય વિગત અનુસાર ગુજરાત સરકાર દ્વારા ચાલુ મોસમમાં જુવારની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા પ્રતિ હેક્ટર 18.50 ક્વિન્ટલથી ઘટાડી માત્ર 10 ક્વિન્ટલ કરી દેવામાં આવી છે। ખેડૂત અગ્રણીઓના મતે આકસ્મિક અને અણધાર્યા નિર્ણયને કારણે વાવેતર ખર્ચ પણ વસૂલવો મુશ્કેલ બનશે, જે આખરે જગતના તાતને મોટા આર્થિક નુકસાનના ખાડામાં ધકેલી દેશે। ખેડૂતોએ નવી નીતિગત સુધારાને તદ્દન કલ્યાણ વિરોધી ગણાવી પૂર્વવત ઠરાવ મુજબ જ સંપૂર્ણ જથ્થાની ખરીદી પ્રક્રિયા ચાલુ રાખવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે। કૃષિ સંગઠનોએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા સપ્તાહ દરમિયાન આ અન્યાયી મર્યાદા પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્ય સ્તરે ઉગ્ર આંદોલનાત્મક પગલાં ભરવામાં આવશે। જિલ્લા કલેક્ટરે ખેડૂતોની આર્થિક ચિંતાઓને ગંભીરતાથી વહેંચી આ આવેદનપત્ર તેમજ તેમની માંગણીઓ રાજ્યના કૃષિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલય સુધી તાત્કાલિક અસરથી મોકલવાની ખાતરી આપી છે। ગ્રામીણ અર્થતંત્ર પર સીધી અસર કરતા સંવેદનશીલ મુદ્દે હવે સરકાર આગામી સમયમાં કેવું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે।